પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। જિલ્લાના બરડા પંથક અને શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। બરડા વિસ્તારના પાલખડા ગામમાં કમોસમી વરસાદ થયો। કમોસમી વરસાદને પગલે મગ, તલ, અડદ, ચોળી સહિતના જે ઉનાળુ પાક હોય તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી। અચાનક જે પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। માવઠાને કારણે ઉનાળુ પાકને લઈને પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી। જો કે અસહ્ય ગરમીને કારણે હાલ તો ઠંડક પ્રસરી। જિલ્લાના બરડા પંથક અને શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન ચૌહાણ પાસેથી। કિશન, પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો, કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો? જી, વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે પોરબંદર શહેર ઉપરાંત જે ગ્રામ્ય પંથક છે આ ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વરસાદની વાત કરીએ તો પોરબંદરનો જે બરડા પંથક વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે પાક છે તેને નુકસાનીની ભીતિ પણ ક્યાંક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। હાલ તો વરસાદ નથી, પરંતુ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોમાં સતત ચિંતા જોવા મળી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ। તો અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી। પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બરડા પંથક અને શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને માવઠું થયું હતું। અનેક વિસ્તારોમાં જે વરસાદ થયો તેને પગલે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। બરડાના પાલખલા વિસ્તારમાં જે પ્રકારે વરસાદ થયો છે, ઉલ્લેખનીય છે કે જે ઉનાળુ પાક લેવામાં આવ્યો છે તેમાં આ પ્રકારે વરસાદ થતા પાક બગડી જવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવે માવઠાની સ્થિતિ।